મુંબઈની એક આલિશાન ઓફિસમાં બેઠેલા રવિના મોબાઈલ ઉપર એક ફોન આવ્યો. ફોન એના વતન રાજકોટથી હતો. રવિ એક ખૂબ જ મોટો અને સફળ બિઝનેસમેન હતો. પૈસા, મોંઘી ગાડી, બંગલો બધું જ હતું એની પાસે. પણ એના હૃદયના એક ખૂણામાં એક સંબંધ માટે ભયંકર કડવાશ ભરેલી હતી, અને એ સંબંધ હતો એની સાવકી માં સુધાબેન સાથેનો. આજથી 15 વર્ષ પહેલા રવિ ગુસ્સામાં ઘર છોડીને મુંબઈ આવી ગયો હતો. એના પિતાનું 6 મહિના પહેલા જ બીમારીના કારણે અવસાન થયું હતું. પિતાના મૃત્યુ વખતે પણ રવિ માત્ર 2 દિવસ માટે જ વતન ગયો હતો અને બધી વિધિ પતાવી અને તરત પાછો ફરી ગયો હતો. એને એ ઘરમાં કે એ ઘરની કોઈ વ્યક્તિમાં જરાય રસ નહોતો. આજે એ ફરી રાજકોટ જઈ રહ્યો હતો, પણ કોઈ લાગણી ખાતર નહીં, પરંતુ પોતાના પિતાનું એ જૂનું મકાન વેચી નાખવા માટે. એણે મનોમન નક્કી કરી લીધું હતું કે મકાન વેચીને સાવકી માને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી દેશે. રવિની ચમકતી ગાડી એના જૂના મકાન પાસે આવીને ઊભી રહી. મકાનનો કાટ ખાધેલો લોખંડનો દરવાજો ખોલીને રવિ અંદર પ્રવેશ્યો. આંગણામાં એક ખૂણે તુલસીનો ક્યારો હતો, અને ઓસરીમાં એક તૂટેલા ખાટલા ઉપર સુધાબેન બેઠા હતા. એમની ઉંમર 60 વર્ષની આસપાસ હશે. શરીર સાવ લેવાઈ ગયું હતું, આંખો ઊંડી ઉતરી ગઈ હતી, અને પહેરવેશમાં એક સાવ સાદી રંગ ઉડી ગયેલી સાડી હતી. રવિને જોતા જ એમની આંખોમાં જાણે એકાએક ચમક આવી ગઈ. એ ધ્રુજતા પગે ઊભા થયા અને રવિ તરફ આગળ વધ્યા. આવી ગયો મારો દીકરો, કેટલો દુબળો થઈ ગયો છે તું. સુધાબેનનો અવાજ ફાટી રહ્યો હતો. એમણે રવિના માથા ઉપર હાથ મૂકવા માટે પોતાનો ધ્રુજતો હાથ લંબાવ્યો, પણ રવિએ તરત જ પોતાનું મોઢું ફેરવી લીધું અને અત્યંત કઠોર અવાજમાં બોલ્યો, મારા ઉપર ખોટો પ્રેમ દેખાડવાની કોઈ જરૂર નથી. હું તમારો દીકરો નથી. મારી સગી માં તો હું 7 વર્ષનો હતો ત્યારે જ ભગવાન પાસે જતી રહી હતી. તમે તો માત્ર એની જગ્યા પચાવી પાડવા આવ્યા હતા. હું અહીંયા મકાનનો સોદો કરવા અને એના કાગળિયા લેવા આવ્યો છું. 2 દિવસમાં આ મકાન ખાલી કરવાનું છે, એટલે તમારો સામાન બાંધી લેજો. સુધાબેનનો લંબાયેલો હાથ હવામાં જ રહી ગયો. એમની આંખમાંથી 2 આંસુ સરી પડ્યા, પણ એ કંઈ બોલી ન શક્યા. રવિ સીધો જ પોતાના પિતાના ઓરડામાં જતો રહ્યો. રવિના મનમાં બાળપણની એ કડવી યાદો તાજી થઈ ગઈ. જ્યારે પણ એ રમવા જતો ત્યારે સુધાબેન એને ઘરમાં પૂરી દેતા. ક્યારેક એને કડવી દવાઓ પીવડાવતા, તો ક્યારેક એના પિતા પાસે એને ઠપકો અપાવતા. રવિને હંમેશા એવું જ લાગતું હતું કે આ સાવકી માં એને નફરત કરે છે, અને પિતાનો બધો પ્રેમ અને મિલકત પોતે છીનવી લેવા માંગે છે. એ જ નફરતના કારણે રવિ 15 વર્ષથી ઘરથી દૂર હતો. ઓરડામાં જઈને રવિએ પિતાનો જૂનો લાકડાનો કબાટ ખોલ્યો. મકાનના દસ્તાવેજો ગોતતી વખતે એની નજર કબાટના એક છુપા ખાના ઉપર પડી. એમાં એક નાની એવી લોખંડની પેટી પડી હતી, જેને જૂનું તાળું મારેલું હતું. રવિએ જેવી એ પેટી હાથમાં લીધી, ત્યાં દરવાજે ઊભેલા સુધાબેન ગભરાઈ ગયા. બેટા રવિ, ના, એ પેટી ન ખોલીશ. એમાં તારા કામનું કાંઈ નથી. પ્લીઝ બેટા, એને પાછી મૂકી દે. સુધાબેનનો અવાજ ભયથી કાંપી રહ્યો હતો. એ દોડીને રવિના હાથમાંથી પેટી છીનવી લેવાનો પ્રયાસ કરવા લાગ્યા. રવિનો શક હવે સાવ પાકો થઈ ગયો. એને થયું કે નક્કી આ પેટીમાં મારી સગીમાના દાગીના અથવા તો પિતાજીની કોઈ મોટી સંપત્તિ છુપાવેલી છે, જે આ સાવકીમાં પચાવી પાડવા માંગે છે. રવિએ ગુસ્સામાં સુધાબેનનો હાથ ઝાટકી નાખ્યો. બિચારા વૃદ્ધ સુધાબેન જમીન ઉપર ફસડાઈ પડ્યા. રવિએ નજીક પડેલો એક ભારે પથ્થર લીધો અને પૂરી તાકાતથી એ પેટીનું તાળું તોડી નાખ્યું. પણ જેવું એણે પેટીનું ઢાંકણું ખોલ્યું, એની આંખો ફાટી ગઈ
અને શ્વાસ થંભી ગયા. અંદર કોઈ સોના ચાંદીના દાગીના નહોતા, પણ એવું કંઈક હતું જેણે રવિના પગ નીચેથી જમીન ખસેડી નાખી. પેટીનું તાળું તૂટવાનો અવાજ આખા ઓરડામાં ગુંજી ઉઠ્યો. રવિએ આફડા ફાફડા થઈને પેટીનું ઢાંકણું ઉઘાડ્યું. એને પૂરી આશા હતી કે અંદર સોનાના સિક્કા, દાગીના કે કોઈ કિંમતી જમીનના દસ્તાવેજો હશે જે આ સાવકીમાં વર્ષોથી પચાવીને બેઠી હશે. પણ અંદરનું દ્રશ્ય જોઈને રવિ થીજી ગયો. પેટીમાં કોઈ ખજાનો નહોતો. અંદર માત્ર થોડી જૂની પીળી પડેલી મેડિકલ ફાઇલો, દવાની કેટલીક કાચની ખાલી શીશીઓ અને એક લાલ પૂંઠાવાળી જૂની ડાયરી પડી હતી. જમીન ઉપર પડેલા સુધાબેન બે હાથ જોડીને ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા હતા કે રવિ, એને રહેવા દે દીકરા, એ બધો ભૂતકાળ છે. હું નથી ઈચ્છતી કે તું એ બધું વાંચે. તું આ મકાન વેચી માર. હું કાલે જ વૃદ્ધાશ્રમમાં ચાલી જઈશ, પણ પ્લીઝ એ પેટી બંધ કરી દે મારા દીકરા. પણ રવિ ક્યાં રોકાય એમ હતો. એના મનમાં તો શંકાના વાદળો ઘેરાયેલા હતા. એણે ઝપાટાભેરે પેટીમાંથી એક મેડિકલ ફાઇલ બહાર કાઢી. ફાઇલના પહેલા પાના ઉપર મોટા અક્ષરે લખેલું હતું કે પેશન્ટ રવિ, ઉંમર 7 વર્ષ, બીમારી બ્લડ ઇન્ફેક્શન. રવિના ભવા ખેંચાયા. આ શું હતું? એણે તરત જ લાલ પૂંઠાવાળી ડાયરી હાથમાં લીધી. પાના ખોલતા જેને ખ્યાલ આવ્યો કે આ ડાયરી અને આ અક્ષરો એના સ્વર્ગસ્થ પિતાના હતા. રવિ ધ્રુજતા હાથે ડાયરી વાંચવા લાગ્યો. 5મી માર્ચ 1998ના દિવસે પાના ઉપર પિતાએ લખ્યું હતું, આજે મારા ખભા ઉપર આભ તૂટી પડ્યું છે. મારી પહેલી પત્ની મને છોડીને ભગવાન પાસે ચાલી ગઈ અને એ જ રાતે ડોક્ટરોએ મને કહી દીધું કે મારા 7 વર્ષના દીકરાને લોહીની એક ગંભીર બીમારી છે. એનું શરીર એટલું નબળું છે કે બહારની સામાન્ય ધૂળ કે નાનો એવો ચેપ પણ એનો જીવ લઈ શકે છે. ડોક્ટરોએ સ્પષ્ટ કહ્યું કે જો એણે 3 વર્ષ સુધી ઘરની અંદર જ એકદમ સુરક્ષિત વાતાવરણમાં રાખવામાં આવે, એને જરાય વાગવા ન દેવાય અને સમયસર કડવી દવાઓ આપવામાં આવે તો જ એ બચી શકશે. રવિની આંખો પોળી થઈ ગઈ. એના મનમાં બાળપણનું એ દ્રશ્ય તરબરી ઉઠ્યું. જ્યારે એના મિત્રો બહાર શેરીમાં ક્રિકેટ રમતા હોય અને રવિ બારીના સળિયા પકડીને ઊભો ઊભો રડતો હોય. એ બહાર જવા માટે ધમાલ કરતો, જીદ કરતો, ત્યારે સુધાબેન એને ખેંચીને ઓરડામાં પૂરી દેતા. રવિ એને ડાકણ અને રાક્ષસી કહેતો. પણ આજે પિતાની ડાયરી એક અલગ જ સત્યનો હરીસો બતાવી રહી હતી. એને પૂરી રાખવો એ કોઈ સાવકીમાંનો જુલમ નહોતો, પણ એક બીમાર દીકરાને જીવાડવાની મથામણ હતી. રવિએ ઉતાવળે ડાયરીનું આગળનું પાનું ફેરવું. પિતાએ લખ્યું હતું, હું નોકરી કરું કે ઘરે બેસીને દીકરાને સાચવું મને કંઈ સમજાતું નહોતું. ત્યારે મારા એક સગાએ મને સુધા સાથે લગ્ન કરવાનું સૂચન કર્યું. સુધા એક જુવાન, સ્વરૂપવાન અને ભણેલી ગણેલી દીકરી હતી. એણે મારા જેવા વિધુર અને મોત સામે ઝઝૂમતા એક બીમાર બાળકના પિતા સાથે લગ્ન કર્યા. લગ્નના પહેલા જ દિવસે સુધાએ મને વચન આપ્યું હતું કે એ ક્યારેય પોતાનું બાળક પેદા નહીં કરે, જેથી એનો પૂરો સમય અને પ્રેમ માત્ર ને માત્ર રવિને જ મળે. રવિ બીમારીના લીધે ચીડચીડિયો થઈ ગયો હતો. એ દવા પીવાની ના પાડતો, દવા થૂંકી નાખતો. ત્યારે સુધા કઠોર બનીને પોતાના ખોળામાં એના હાથ પગ દબાવી રાખી અને એને પરાણે દવા પીવડાવતી. રવિ એને નફરત કરવા લાગ્યો. એ સુધાને ગાળો આપતો, બચકા ભરતો, પણ મારી સુધા બંધ બારણે એકલી રડી લેતી અને રવિની નફરત હસતા મુખે સહન કરી લેતી. રવિના હાથમાંથી ડાયરી છટકી ગઈ. એના ગળે ડૂમો બાજી ગયો હતો. જે સ્ત્રીને પોતે આખી જિંદગી પોતાની મિલકત લૂંટવા આવેલી સાવકીમાં સમજતો હતો, એણે તો એને જીવનદાન આપવા માટે
પોતાનું માતૃત્વ રોળી નાખ્યું હતું. ડાયરીના એ પીળા પડેલા પાના ઉપર લખેલો એક એક શબ્દ રવિના હૃદયમાં ખંજરની જેમ ભોંકાતો હતો. એની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. ધ્રુજતા હાથે એણે ડાયરીનું આગળનું પાનું ફેરવ્યું. પિતાના અક્ષરો હવે વધુ ભાવનાત્મક અને દર્દથી ભરેલા હતા. પિતાએ લખ્યું હતું વર્ષ 2001. રવિની બીમારી અચાનક વકરી ગઈ. ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા અને કહ્યું કે હવે બાળકને બચાવવું હોય તો તાત્કાલિક મુંબઈ લઈ જઈ અને મોટું ઓપરેશન કરવું પડશે. એ જમાનામાં 5 લાખ રૂપિયાનો ખર્ચો હતો. મારી પાસે 5,000 પણ નહોતા. હું સાવ ભાંગી પડ્યો હતો. હું હોસ્પિટલના પગથિયે બેસીને પોક મૂકીને રડતો હતો કે મારો દીકરો હવે નહીં બચે. પણ એ દિવસે મારી સુધાએ જે કર્યું એ કોઈ સગી મા પણ કદાચ ન કરી શકે. રવિ શ્વાસ રોકીને વાંચી રહ્યો હતો. સુધાએ પોતાના પિયરથી મળેલા તમામ સોનાના દાગીના જે એણે ક્યારેય પહેર્યા પણ નહોતા એ બધું જ વેચી દીધું. છતાં ઓપરેશન અને મોંઘી દવાઓ માટે પૈસા ઘટતા હતા. ત્યારે મારી સુધાએ, જેણે પોતાના ઘરમાં ક્યારેય કચરો પોતું નહોતું કર્યું, એણે મુંબઈની હોસ્પિટલની આસપાસના 10 ઘરોમાં વાસણ માંજવાનું અને રસોઈ કરવાનું કામ શરૂ કર્યું. રાત દિવસ જોયા વગર એ લોકોના હેઠા વાસણો ઘસતી રહી, જેથી તારી દવાઓનો ખર્ચો નીકળી શકે. આ વાંચતા જ રવિને બાળપણનો એક પ્રસંગ યાદ આવી ગયો. એ હોસ્પિટલના બિછાને સૂતો હતો અને સુધાબેન જ્યારે એને મળવા આવતા ત્યારે રવિ મોઢું બગાડીને કહેતો કે મારાથી દૂર રહેજે. તારા કપડામાંથી ડુંગળી, મસાલા અને પરસેવાની ગંદી વાસ આવે છે. તું મને જરાય નથી ગમતી. ડાયરીમાં એનો પણ ઉલ્લેખ હતો. દીકરા રવિ, તું એને ધૂતકારતો હતો, પણ સુધા ક્યારેય તારી સામે રડી નહીં. એ હસીને તારાથી 2 ફૂટ દૂર બેસી જતી. એને ડર હતો કે એના પરસેવાના કારણે તને કોઈ ઇન્ફેક્શન ન લાગી જાય. દીકરા, તું જેને ગંદી વાસ કહેતો હતો ને, એ જ પરસેવાની કમાણીથી તારા શ્વાસ ચાલતા હતા. રવિ 2 હાથ વડે પોતાનું મોઢું છુપાવીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. પણ ડાયરીનું છેલ્લું પાનું તો જાણે રવિના અહંકારના કટકે કટકા કરવા માટે જ લખાયું હતું. પિતાએ ડાયરીના અંતમાં લખ્યું હતું કે રવિ, તું 15 વર્ષ પહેલા મારી અને સુધાની સાથે ઝઘડો કરીને ગુસ્સામાં ઘર છોડીને મુંબઈ જતો રહ્યો. તે ક્યારેય પાછું વળીને ન જોયું. મુંબઈમાં શરૂઆતમાં તું રખડતો હતો. પછી તારો પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે જે એન્જલ ઇન્વેસ્ટરે તને 50 લાખ રૂપિયાની મોટી મદદ કરી હતી, એ કોઈ કંપની નહોતી, એ સુધા હતી. એના પિતાના મૃત્યુ પછી એને જે પિયરની જમીન હિસ્સામાં મળી હતી, એ જમીન વેચીને એણે એક વકીલ મારફતે તને પૈસા મોકલાવ્યા હતા. એણે વકીલને કડક સૂચના આપી હતી કે તને ક્યારેય એનું નામ ખબર ન પડવી જોઈએ, કારણ કે એ જાણતી હતી કે જો એનું નામ હશે તો તું નફરત અને અહંકારમાં એ પૈસા ઠુકરાવી દઈશ અને તારું ભવિષ્ય રોડાઈ જશે. ડાયરી પૂરી થઈ ગઈ. રવિના હાથમાંથી એ લાલ પૂઠાવાળી ડાયરી સરકીને નીચે પડી ગઈ. જે સામ્રાજ્ય ઉપર, જે પૈસા ઉપર રવિ આટલો બધો અહંકાર કરતો હતો, જે ગાડીમાં બેસીને એ મકાનનો સોદો કરવા આવ્યો હતો, એ બધું જ આ સાવકીમાના બલિદાનની ભીખ હતી. એનો એક એક શ્વાસ, એની એક એક સફળતા સુધાબેનના પરસેવા અને આંસુઓથી સિંચાયેલી હતી. રવિ ધીમેથી ઊભો થયો. એના પગ કાંપી રહ્યા હતા. એણે ધીમા પગલે ઓરડાની બહાર ઓસરીમાં જોયું. ઓસરીમાં સુધાબેન હજુ પણ એ જ તૂટેલા ખાટલા ઉપર બેઠા હતા અને પોતાના ફાટેલા સાડીના પાલવથી આંસુ લૂસી રહ્યા હતા. એ જ સાવકીમાં હતી જેને રવિ 2 દિવસમાં વૃદ્ધાશ્રમમાં ધકેલવાનો હતો. રવિના પગ જાણે જમીન સાથે જકડાઈ ગયા હતા.
એના હાથમાંથી પિતાની એ ડાયરી સરકીને નીચે પડી ગઈ. જે અહંકારના નશામાં એ આજ સુધી જીવતો હતો, એ નશો એક જ પળમાં ચકનાચૂર થઈ ગયો હતો. બહાર ઊભેલી એની કરોડોની ચમકતી ગાડી અને ઓસરીમાં ફાટેલી સાડી પહેરીને બેઠેલી એની મા, આ બે દ્રશ્યો વચ્ચેનો તફાવત રવિને અંદરથી ખાઈ ગયો હતો. રવિ ધીમા ડગમગતા પગલે ઓસરીમાં આવ્યો. સુધાબેન હજુ પણ નીચું જોઈને પોતાના આંસુ લૂછી રહ્યા હતા. એમને ડર હતો કે હમણાં રવિ ગુસ્સામાં આવીને બધો સામાન ઘરની બહાર ફેંકી દેશે, પણ એવું કાંઈ ન થયું. અચાનક રવિ સુધાબેનના પગમાં ઢળી પડ્યો. એણે એ વૃદ્ધ અને કરચલીવાળા પગને પોતાના બંને હાથથી પકડી લીધા અને નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો કે માં, ઓ મારી માં, મને માફ કરી દે, હું સાવ આંધળો થઈ ગયો તો. રવિના મોઢેથી જિંદગીમાં પહેલીવાર હૃદયપૂર્વક મા શબ્દ નીકળતો હતો. સુધાબેન હેપતાઈ ગયા. જે દીકરાએ 15 વર્ષથી એમની સામે સરખી રીતે જોયું પણ નહોતું, એ આજે એમના પગમાં પડીને રડી રહ્યો હતો. એમણે ધ્રુજતા હાથે રવિને ઊભો કરવાનો પ્રયત્ન કર્યો. અરે મારા દીકરા, ગાંડો થયો છે કે શું? ઊભો થા મારા બાપ, રડે છે કેમ? શું થયું તને? રવિએ ઊભા થઈને સીધી સુધાબેનને વાત ભીડી લીધી કે માં, પપ્પાની પેલી ડાયરીએ મને બધું જ જણાવી દીધું છે. મારી બીમારી, તારું હેઠા વાસણ માંજવા જવું, તારી પિયરની જમીન વેચીને મારો બિઝનેસ ઊભો કરવો, બધું જ. તમે મારા માટે તમારું માતૃત્વ રોડી નાખ્યું અને મેં તમને આખી જિંદગી માત્ર નફરત જ આપી. હું કેટલો મોટો પાપી છું માં. સુધાબેન એના માથા ઉપર હાથ ફેરવતા રડી પડ્યા. અરે ગાંડા, એમાં પાપ શેનું? તું તો મારો દીકરો છે અને માં પોતાના સંતાન માટે કંઈ કરે તો એનો હિસાબ થોડો રાખવાનો હોય. તે મને નફરત કરી, પણ મેં તો તને હંમેશા મારો જ અંશ માન્યો છે. રવિ થોડો શાંત થયો, પણ એની નજર સુધાબેનની દયનીય હાલત ઉપર પડી. ઘરની તૂટેલી છત, ખાલી ડબ્બાઓ અને સુધાબેનનું લેવાઈ ગયેલું શરીર. એણે બંને હાથમાં સુધાબેનનો ચહેરો પકડીને પૂછ્યું, પણ માં, પપ્પાના ગયા પછી આ 6 મહિનામાં તમારી આ હાલત કેવી રીતે થઈ ગઈ? પપ્પાની થોડી બચત તો હતી ને, અને તમે મને એક ફોન કેમ ન કર્યો? આ સાંભળીને સુધાબેનની આંખો ફરી ભરાઈ આવી. એમણે એક ઊંડો નિસાસો નાખ્યો અને બોલ્યા કે બેટા, તારા પપ્પાને છેલ્લા 8 મહિનાથી આંતરડાનું કેન્સર થઈ ગયું હતું. એમણે મને તારા સમ આપ્યા હતા કે તને આ વાતની ખબર ન પડવા દઉં, કારણ કે એ તારા કામમાં કોઈ અડચણ ઊભી કરવા નહોતા માંગતા. એમની મોંઘી સારવારમાં બધી બચત વપરાઈ ગઈ અને ઘર ઉપર થોડું દેવું પણ થઈ ગયું. એ તો ન બચ્યા, પણ લેણદારો ઘરે આવવા લાગ્યા. સુધાબેને પોતાના ખરબચડા થઈ ગયેલા હાથ બતાવતા આગળ કહ્યું કે સગાવાલાઓએ તો મોઢું ફેરવી લીધું હતું, એટલે મેં આસપાસના વિસ્તારમાં ટિફિન બનાવી અને પહોંચાડવાનું કામ શરૂ કર્યું. રાત દિવસ રોટલીઓ વણીને મેં એ દેવું તો ઉતારી દીધું, જેથી તારા પપ્પાની આબરૂ ઉપર કોઈ ડાઘ ન લાગે. અને મેં તને ફોન એટલે ન કર્યો કારણ કે હું તારા સુખી સંસારમાં કોઈ બોજ બનવા નહોતી માંગતી. મને એમ કે હું થોડો સમય કાઢી લઈશ, પછી ભગવાન મને પણ પોતાની પાસે બોલાવી લેશે. રવિ આ સાંભળીને સાવ સૂન થઈ ગયો. જે સ્ત્રીના પૈસાથી પોતે મુંબઈમાં કરોડોની કંપની ચલાવતો હતો, એ જ સ્ત્રી પોતાના પિતાની આબરૂ બચાવવા આ ઉંમરે લોકોના ઘરે ટિફિન પહોંચાડતી હતી. રવિને પોતાની જાત ઉપર અત્યંત ધિકાર થવા લાગ્યો. પણ હવે રવિ ચૂપ રહેવા નહોતો માંગતો. એણે સુધાબેનનો હાથ પકડ્યો અને એક એવો નિર્ણય લીધો જેણે આખી વાર્તાનો અર્થ બદલી નાખ્યો. રવિના હાથમાં મકાન વેચવાના પેલા દસ્તાવેજો અને કાગળિયા હજુ પણ પકડાયેલા હતા. એણે સુધાબેનની સામે જ એ દસ્તાવેજના ટુકડા કરી નાખ્યા અને હવામાં ઉડાડી દીધા કે માં, આ મકાન હવે ક્યારેય નહીં વેચાય. આ તો મારું તીર્થધામ છે, પણ હવે તમે અહીં ખંડેરમાં એકલા નહીં રહ્યો. રવિએ અત્યંત મક્કમ અને ભાવુક અવાજે કહ્યું. સુધાબેન ગભરાયા. તો હું ક્યાં જઈશ બેટા? કોઈ વૃદ્ધાશ્રમમાં? રવિની આંખોમાંથી ફરી આંસુ ધસી આવ્યા. એણે પોતાનો હાથ પોતાના જ ગાલ ઉપર માર્યો કે માં, એવો પાપી શબ્દ બોલીને હવે મને વધુ શરમમાં ન મૂકો.
તમે મારી સાથે મુંબઈ આવો છો, મારું એવડું મોટું ઘર, મારી કંપની, મારી ગાડીઓ, એ બધું તમારું તો છે. આ રવિનું આખું અસ્તિત્વ જ તમારા પરસેવાથી બન્યું છે. હવે મારી માં ક્યારેય લોકોના હેઠા વાસણ કે ટિફિન નહીં બનાવે. હવે મારી માં મારા ઘરમાં રાણીની જેમ રહેશે. સુધાબેન ભાવવિભોર થઈ ગયા. એમણે રવિને માથે હાથ મૂકીને ખૂબ આશીર્વાદ આપ્યા. રવિએ જાતે જ ઘરમાંથી સુધાબેનનો સામાન પેક કરવા માંડ્યો. સામાનમાં હતું જ શું? માત્ર 2-3 જૂની ફાટેલી સાડીઓ અને પિતાજીની એક છબી. રવિએ એ છબી સાથીએ લગાડી અને 2 હાથ જોડીને મનોમન પિતાની માફી માંગી. જ્યારે રવિ પોતાની માનો હાથ પકડીને ઘરની બહાર નીકળો ત્યારે સુધાબેને કહ્યું કે બેટા, એકવાર પેલા મંદિરે જઈ અને ભગવાનનો આભાર માની લઉં. મારા દીકરાએ આજે મને સાચા અર્થમાં માં કહીને બોલાવી, એથી મોટું સુખ હવે આ ઉંમરે મારે શું જોઈએ? રવિએ રડમસ ચહેરે અકારમાં માથું ધૂણાવ્યું. શેરીના લોકો, જેઓ અત્યાર સુધી સુધાબેનને એક નિસહાય સ્ત્રી સમજીને દયા ખાતા હતા, એ બધા આજે આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. રવિએ જાતે પોતાની કરોડ રૂપિયાની ગાડીનો દરવાજો ખોલ્યો અને સુધાબેનને અત્યંત સન્માનભેર અંદર બેસાડ્યા. જે રસ્તે સુધાબેન ટિફિન આપવા ખુલ્લા પગે ચાલતા હતા, આજે એ જ રસ્તે એમના દીકરાની ગાડી વટથી પસાર થઈ રહી હતી. મુંબઈના એ આલિશાન બંગલામાં જ્યારે સુધાબેને પગ મૂક્યો ત્યારે રવિએ પોતાની પત્ની અને બાળકોને પોતાની માની ઓળખાણ કરાવી. એણે પિતાની ડાયરીની બધી જ વાત પોતાના પરિવારને કહી સંભળાવી. રવિની પત્ની પણ આ બલિદાનની વાત સાંભળીને રડી પડી. એણે આગળ વધીને સુધાબેનના પગ પકડી લીધા અને કહ્યું કે બા, અમને માફ કરજો, અમે તમને સમજવામાં બહુ મોડું કરી દીધું. આજથી આ ઘરની ચાવી, અમારા હૃદયની ચાવી બને તમારી પાસે જ રહેશે. જે મુંબઈ શહેરમાં સુધાબેને ક્યારેક પોતાના દીકરાનો જીવ બચાવવા પારકા લોકોના હેઠા વાસણ માંજ્યા, આજે એ જ શહેરમાં એ કરોડોની કંપનીના માલિકની મા તરીકે એક મહારાણીની જેમ જીવી રહ્યા હતા. રવિ હવે દરરોજ ઓફિસમાં જતા પહેલા પોતાની માના ચરણ સ્પર્શ કરવાનું ક્યારેય ભૂલતો નહોતો. એના માટે દુનિયાની બધી જ દોલત કરતા એની સાવકી માના ચહેરા ઉપરનું સ્મિત અને એમના આશીર્વાદ લાખો ગણા વધારે કિંમતી હતા. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને માતાના પ્રેમ વિશે તમારા મંતવ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો.